હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત માટેના ગૌસના નિયમના ઉપયોગ 2ની ચર્ચા કરી. આજે આપણે ગૌસના નિયમના ઉપયોગ 3ની ચર્ચા કરીશું. ઉપયોગ નંબર 3. ગૌસના નિયમનો ઉપયોગ કરી પાતળા ગોળાકાર કવચ, એટલે આપણે એને પોલો ગોળો પણ કહી શકાય, પરના વિદ્યુતભાર વડે કવચની અંદરના અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવો. સૌપ્રથમ આ પાતળા ગોળાકાર કવચ પરના વિદ્યુતભાર વડે કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એના વિશે ચર્ચા કરીશું. તમે અહીં એક આકૃતિ જોઈ રહ્યા છો. આ આકૃતિની અંદર આપણે આર જે ત્રિજ્યા છે એ આર ત્રિજ્યાનો એક ગોળાકાર કવચ અહીંયા દર્શાવેલ છે. આ ગોળાકાર કવચ પર ધન વીજભાર પ્રસ્થાપિત કરેલ દર્શાવેલ છે. આ ગોળા પરના વીજભારની જે પૃષ્ઠ ઘનતા છે એ સિગ્મા જેટલી છે. એનો અર્થ એવો થયો કે એકમ ક્ષેત્રફળ દીઠ અહીં ધન વીજભાર એટલે સિગ્મા જેટલું થશે. સૌપ્રથમ આપણે અહીં આ ગોલીય કવચના કેન્દ્રથી જેની ત્રિજ્યા સ્મોલ આર જેટલી છે, એટલે કે આ એટલું ગોલીય કવચના અંદરના વિસ્તારમાં એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈશું. આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની અંદર જેટલો ઘેરાયેલો વીજભાર હશે એ વીજભારને આપણે સિગ્મા ક્યુ કહીશું. તમે અહીં જોઈ શકો છો કે સ્મોલ આર એ કેપિટલ આર કરતાં નાનો છે, એટલે કે આ ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં અહીં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. માટે આ ગાઉસિયન ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એ 0 થશે. હવે ગૌસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં phi ઇઝ ઇક્વલ ટુ integration s e dot dA is equal to 0 divided by epsilon 0. So integration of e dot dA is equal to 0. અહીં sigma q is equal to 0 હોવાથી અહીં ફ્લક્સ શૂન્ય થશે. અહીં E ડોટ ડીએ બરાબર 0 છે, માટે E બરાબર 0 હોઈ શકે અથવા તો ડીએ બરાબર 0 હોવું જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં ડીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સો E બરાબર 0 કહી શકાય. માટે આ ગોલીય કવચ જે છે એ ગોલીય કવચના અંદરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી અને તેથી આ ગોલીય કવચને લીધે તેના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીં 0 થશે. આમ ગોલીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે. હવે પાતળા ગોળાકાર કવચ પરના વિદ્યુતભાર વડે કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક કેપિટલ આર ત્રિજ્યાનું એક ગોલીય કવચ છે, એટલે કે પોલો ગોળો છે. આ પોલા ગોળાના ઉપર ધન વીજભારિત પ્રસ્થાપિત કરેલ છે. અહીં વીજભારની જે પૃષ્ઠ ઘનતા છે એ સિગ્મા છે. એનો અર્થ એવો થયો કે આ કવચ પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એ સિગ્મા જેટલો થશે.
આ કવચના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ત્રિજ્યાવર્તી હશે. હવે જેનું કેન્દ્ર આ ગોલીય કવચનું કેન્દ્ર હોય એવું એક સ્મોલ આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. આ રીતે અહીં તમે જોઈ શકો છો કે સ્મોલ આર એ કેપિટલ આર કરતાં મોટો છે. માટે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ જે છે એની અંદર જે આ ગોલીય કવચ છે એ ગોલીય કવચ પરનો જે કુલ વિદ્યુત ભાર છે એ સમગ્ર એના વડે ઘેરાશે. માટે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુ કહીશું. સમીકરણ નંબર 1. હવે ગૌસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલન 0. સૌપ્રથમ અહીં બિંદુ ધારો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જો વિચારીએ તો આ બહારની તરફ હશે. આમ અને જો આ નાના પૃષ્ઠખંડને નું જે ક્ષેત્રફળ સદિશ છે તે પણ એ તરફની દિશામાં જ હશે. માટે થીટા બરાબર 0 થયું. માટે અહીં ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન એસ ઈ ડોટ ડીએ લેતા integration s e dot da is equal to 4 pi r square into sigma divided by epsilon 0 થશે. હવે આપણે જોયું તે પ્રમાણે કે E અને DA એ એકબીજાને પેરેલલ છે, એટલે કે બેની વચ્ચેનો ખૂણો 0 થશે. અહીં cos 0 is equal to 1 થાય. માટે ઇન્ટિગ્રેશન s e da is equal to 4 pi capital R square into sigma divided by epsilon 0 થશે. માટે E into integration S into dA is equal to 4 pi R square into sigma by epsilon 0. પરંતુ integration S into dA is equal to અહીં જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થયું. માટે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર થશે. અહીં આ કિંમત એડ કરતા E ઇન્ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલન 0. માટે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ આર સ્ક્વેર divided by epsilon 0 r square. સમીકરણ નંબર 2 કહીશું. માટે E is proportional to 1 upon r square થશે. હવે સમીકરણ 1 પરથી સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ. સો sigma is equal to q divided by 4 pi r square થશે. હવે સમીકરણ 2 પરથી E બરાબર સિગ્મા r square divided by epsilon 0 r square. અહીં સિગ્માની કિંમત જો એડ કરીએ તો q divided by 4 pi r square અને આ r square અહીંયા r square લખી દઈએ અને એપ્સિલન 0 આર સ્ક્વેર જે અહીં લખેલ છે. માટે 1 upon 4 પાઈ એપ્સિલન 0 ઇન્ટુ ક્યુ ડિવાઇડેડ બાય સ્મોલ આર સ્ક્વેર. અહીં કેપિટલ આર સ્ક્વેર કેન્સલ આઉટ થશે, જ્યાં સ્મોલ કે બરાબર 1 upon 4 પાઈ એપ્સિલન 0. માટે E બરાબર કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર.
આ જે સમીકરણ છે એ સમીકરણ પરથી કહી શકાય કે અહીં વિદ્યુત ક્ષેત્ર એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે ગોલીય કવચની બહારના બિંદુ માટે કવચ પરનો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ E ઇઝ ઇક્વલ ટુ અહીંયા KQ ડિવાઇડેડ બાય R² જેટલું થશે. હવે વિદ્યુતભારિત પાતળા કવચ માટે અહીં વિદ્યુત ક્ષેત્ર અને અંતર R નો આલેખ જોઈએ. અહીં y અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E લીધેલ છે અને x અક્ષ ઉપર અહીંયા કેન્દ્રથી અંતર R લીધેલ છે. તમે અહીં જોઈ શકો છો સ્મોલ r ઇઝ લેસ ધેન r, એટલે કે ગોલીય કવચની અંદરનો વિસ્તાર. r ઇઝ ગ્રેટર ધેન r, એટલે કે કવચની બહારનો વિસ્તાર. અને સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r, એટલે કે કવચ પરનો જે વિસ્તાર છે એ. અહીં તમે જોઈ શકો છો કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. માટે અહીં r ઇઝ લેસ ધેન r માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ત્યારબાદ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r માટે એ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે. અને ત્યારબાદ સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન r માટે, એટલે કે કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.